સમઘનની બાજુની લંબાઈ x મીટર છે અને સમઘનની બાજુની લંબાઈમાં આપણને એવું કહેલું છે કે 1% ઘટાડો થતો હોય તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય છે તે આપણને શોધવાનું કહેલું છે, બરાબર। તો અહીંયા સમઘન આપી દીધેલું છે આપણને અને સમઘનની બાજુની લંબાઈ x મીટર છે એવું આપણને આપી દીધેલું છે। બાજુની લંબાઈમાં કેટલો ઘટાડો થાય છે? 1% ઘટાડો થાય છે, બરાબર। તો બાજુની લંબાઈમાં 1% ઘટાડો થતો હશે તો આપણો ડેલ્ટા x શું કહી શકાશે? તો ડેલ્ટા x બરાબર x માં 1% ઘટાડો એવું કહી શકાશે। તો 1% ઘટાડો તો શું થશે? તો x ની અંદર 1% ઘટાડો થશે તો x ગુણ્યા 1/100 આ રીતે લખી શકાશે। અહીંયા આપણે શું લઈ લઈશું? ઘટાડો થતો હોવાથી માઈનસ લઈ લઈએ છીએ, બરાબર। હવે આપણને એવું કહેલું છે કે પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય, બરાબર। તો પૃષ્ઠફળની અંદર આપણને ઘટાડો ફાઇન્ડ કરવાનું કહેલું છે તો સમઘનનું પૃષ્ઠફળનો ફોર્મ્યુલા શું થશે? તો સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘનના પૃષ્ઠફળનો ફોર્મ્યુલા આ થશે કે 6x² એટલે કે બાજુની લંબાઈ જો x હોય તો 6x² કહી શકાય, બરાબર। સિમ્પલ લોજિકલી વાત છે, બરાબર। સમઘનની એક બાજુ હોય તો એનું ક્ષેત્રફળ શું થાય? તો x * x એટલે x² થશે અને એવી ટોટલ બાજુ કેટલી હોય છે? 6 હોય છે, એટલે શું લખી શકાશે? 6x²। તો આને આપણે પૃષ્ઠફળને ડેલ્ટા s નામ આપી દઈએ છીએ, બરાબર। એટલે કે ક્ષેત્રફળને આપણે ડેલ્ટા s નામ આપી દઈએ છીએ। તો સોરી આપણે એને s નામ આપી દઈએ છીએ તો s = શું લખી શકાશે? 6x² લખી શકાશે। હવે આપણને એવું કહેલું છે કે પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તે શોધો, બરાબર। એટલે કેટલો ઘટાડો થશે એ શોધવાનું કહેલું છે। તો પહેલી વાત તો એ કે આપણે કઈ રીતે શોધશું? તો આપણે કાલે જ્યારે આસન મૂલ્યવાળું ફોર્મ્યુલા જોયું ત્યારે એ ફોર્મ્યુલા મુજબ કે આપણું ફોર્મ્યુલા હતું ડેલ્ટા s, સમજી લો કે પૃષ્ઠફળની અંદર તો ચેન્જીસ ફાઇન્ડ કરવાનો કહેલો છે તો ડેલ્ટા x = શું લખી શકાશે? ds/dx ડેલ્ટા x આ રીતનું લખી શકાશે। હવે થોડી જાણકારીની બીજી વાત કરી લઈએ। સમજી લો કે આપણને કાલે વોલ્યુમની અંદર થતો વધારો ફાઇન્ડ કરવાનો કહેલો હતો, બરાબર। અને એ પણ x ની સાપેક્ષે કહેલો હતો ત્યારે આપણે ફોર્મ્યુલા લીધેલું હતું dx/dx ડેલ્ટા x, બરાબર। એ જ રીતે જેની અંદર પણ આપણને ફાઇન્ડ કરવાનું કહે એ રીતનું આપણે યુઝ કરીશું। સમજી લો કે ક્ષેત્રફળની અંદર કહે તો ડેલ્ટા dA શું લખી શકાશે? તો dA/dx અહીંયા શું લખી શકાશે? ડેલ્ટા x આ રીતનું લખી શકાશે, બરાબર। તો આપણી પાસે ડેલ્ટા x પડેલું છે, આપણે શું કરવાનું છે? જે s આપેલો છે આપણને s ને આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે। તો x ની સાપેક્ષે વિકલન કરવામાં આવશે તો અહીંયા શું વધશે? ds/dx અહીંયા લખી શકાશે 12x, બરાબર। તો અહીંયા શું લખી શકાશે? 12x લખી શકાશે। તો અહીંયા ds/dx કેટલા લખી નાખીએ? 12x લખી નાખીએ એન્ડ ડેલ્ટા x શું લખી નાખીએ? તો ડેલ્ટા x -x/100 આ વસ્તુ આપણી પાસે પડેલી છે। તો અહીંયા શું થશે? 12/100 અહીંયા કેટલા લખી શકાશે? x² લખી શકાશે એન્ડ અહીંયા શું લખી શકાશે? માઈનસ। હવે 12/100 x², હવે આ જવાબ જે છે તે અહીંયા સુધીનો ઇનફ જવાબ છે, બરાબર। પણ અહીંયા આપણને સમઘનની બાજુની લંબાઈ ટકાવારીમાં આપેલી છે તો ઘણી જગ્યાએ આપણને જવાબ પણ ટકાવારીમાં આપી શકે। તો જ્યારે ટકાવારીની અંદર જવાબ આપેલો હોય ત્યારે શું કરીશું? તો અહીંયા આપણે એક કામ કરીએ તો 6x² એટલે કે સમઘનનું જે પૃષ્ઠફળ જે છે તે શેની અંદર આપેલું છે? તો 6x² આપેલું છે। તો આપણે એક કામ કરીએ તો અહીંયા આપણે s ફોર્મની અંદર કન્વર્ટ કરવો પડશે, બરાબર। તો આપણે આના 12 ના બે પાર્ટ કરી નાખીએ તો 2 * 6 and by 100 અને અહીંયા x² તો છે જ તે, તો અહીંયા શું બની ગયું? 6x² બની ગયું। તો 6x² ને આપણે કેટલા નામ આપી દઈએ? s નામ આપી દઈએ -2/100 s આ રીતનું લખી શકાશે। તો આપણે એવું કહી શકીએ કે સમઘનના પૃષ્ઠફળની અંદર કેટલા ટકાનો ઘટાડો થશે? 2% ઘટાડો થશે, બરાબર। તો અહીંયા s માં 2% ઘટાડો થાય આ રીતનું લખી શકાશે, બરાબર। તો આપણે એવું કહી શકીએ કે સમઘનના પૃષ્ઠફળની અંદર કેટલો ઘટાડો થશે? 2% ઘટાડો થશે એવું બોલી શકાશે। હવે એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 6 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર એવું કહેલું છે કે એક ગોલકના ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર તૂટી રહેલ છે, બરાબર। આ વખતે ટકાવારીમાં નથી આપેલું, આ વખતે જે આપણને આપેલું છે તે ડાયરેક્ટ કહી દીધેલું છે કે ભાઈ ગોલકની ત્રિજ્યા અને શેમાં તૂટી રહે છે? પાછી ગોલકની ત્રિજ્યામાં તૂટી રહે છે, એટલે કે આપણને ડેલ્ટા r આપી દીધેલો છે, બરાબર। તો ડેલ્ટા r શું થશે? તો પહેલા ધારી લઈએ કે ધારો કે ભાઈ ગોલક જે છે તો ગોલકની ત્રિજ્યા કેટલી થશે? તો ગોલકની ત્રિજ્યા r લેતા તો r લેવામાં આવશે તો એની ત્રુટી શું લઈ શકાશે? તો ત્રુટી આપણે ડેલ્ટા r લઈ શકીએ, બરાબર। તો ગોલકની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધેલી છે? તો r = 7 મીટર આપણને આપી દીધેલું છે। અહીંયા 7 મીટર લખી નાખીએ
તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધો. તો આપણે શેનું આસન મૂલ્ય શોધવાનું છે? તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધવાનું છે. બરાબર, ઘનફળમાં પ્રવેશતી ત્રુટી, તો હવે ઘનફળમાં પ્રવેશતી ત્રુટી શું થશે? તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટી એટલે કે આપણે ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા વી. હવે આપણને આટલી વસ્તુનો ખ્યાલ છે કે ઘનફળ એટલે કે ગોળકનું ઘનફળનું ફોર્મ્યુલા શું થશે? તો ગોળકનું ઘનફળનું ફોર્મ્યુલા પૂછવામાં આવશે તો ગોળકનું ઘનફળ v આપણે લખી શકીએ v 4/3 પાઈ r ક્યુબ. હવે ગોળકના ઘનફળમાં પ્રવેશતી ત્રુટી ફાઇન્ડ કરવાની છે ડેલ્ટા વી. બરાબર, તો ડેલ્ટા વી ફાઇન્ડ કરવાની છે તો આપણું ફોર્મ્યુલા શું બનશે? તો ડેલ્ટા વી અહીંયા લખી શકાશે dv dr ડેલ્ટા r. બરાબર, અહીંયા આમ કોમનલી જોઈ શકાય તો ડેલ્ટા r અને ડેલ્ટા r કેન્સલ થઈ જશે એટલે કે સૂક્ષ્મની અંદર કામ કરીએ છીએ. હવે આપણે શું ફાઇન્ડ કરી નાખીએ? dv/dr ફાઇન્ડ કરી નાખીએ. તો dv/dr શું થશે? તો dv/dr અહીંયા લખી શકાશે 4/3 and pi r ક્યુબ. અહીંયા 4/3 અને પાઈ કેવા છે? અચળ છે. બરાબર, તો કોનું વિકલન થશે? r ક્યુબ નું વિકલન થશે તો એ શું થશે? 3r². બરાબર, આ એનું વિકલન થશે તો એનું વિકલન 3r². તો આ બધાની જ કિંમત આપણે પાછી ક્યાં મૂકી દઈએ? તો એ બધાની જ કિંમત અહીંયા 3 અને 3 કટ થશે તો એ બધાની જ કિંમત અહીંયા મૂકી દઈએ તો અહીંયા લખી શકાશે 4πr² and dr કેટલા લખી શકાશે? તો dr આપણને અહીંયા આપેલું હતું ઘનફળમાં એટલે કે ત્રિજ્યાના માપનમાં રહેલી ત્રુટી ડેલ્ટા r કેટલા છે? તો ડેલ્ટા r 0.02 મીટર ત્રુટી રહે છે. બરાબર, તો અહીંયા કેટલી લખી નાખીએ? 0.02 મીટર ત્રુટી લખી નાખીએ તો અહીંયા કેટલી બનશે? તો 4 દુ 8. બરાબર, એટલે કે 0.08 and પાઈ. હવે r ની કિંમત આપણી પાસે કેટલી પડેલી છે? 7 પડેલી છે. અહીંયા શું લખી નાખીએ? 7 નો સ્ક્વેર. તો 7 નો સ્ક્વેર કેટલો થશે? 49 into 0.08. બરાબર, એટલે કે અહીંયા 8 બાય કેટલા લખી નાખીએ? 100 લખી નાખીએ into પાઈ. તો 49 into 8. બરાબર, એટલે કેટલા થશે? તો 392/100 into પાઈ. અને બાય 100 આપેલા છે તો બાય 100 આપીશું તો શું થશે? 3.92 પાઈ. બરાબર, અહીંયા ઘનફળ આપણને આપેલું છે તો અહીંયા શું મૂકી દઈએ? મીટર ક્યુબ મૂકી દઈએ. અહીંયા શું આવશે? મીટર ક્યુબ. એક્ઝામ્પલ નંબર અહીંયા પણ આપણે શું કહેવાય કે જે આપણો જવાબ આવેલો છે તો અહીંયા પણ શું આવશે? મીટર સ્ક્વેર આવશે. બરાબર, અહીંયા આપણો એ ફોલ્ટ રહી ચૂકેલો હતો. બરાબર, 7 થઈ જશે. બરાબર, ઘણા બધાનો આન્સર એવો આવી રહ્યો છે કે એક્ઝામ્પલ નંબર 6 અને 7 થઈ જશે. સોરી 6 કરેલો છે આપણે. એક્ઝામ્પલ નંબર 7 થઈ જશે. જોઈ લઈએ બધાથી થશે તો એક્ઝામ્પલની રકમ વાંચી લઈએ આપણે. જો થતો હોય તો આગળ વધીએ આપણે. યસ યા નો થઈ જશે કે નહીં થઈ જઈએ? આપણે જે ગ્રુપમાં છીએ બરાબર, એક બે જણાનો ઓપ્શન આવેલો હતો કે 7 થઈ જશે તો બધાને પૂછી લઈએ 7 થશે કે નહીં થાય. બરાબર, બધા યસ એમસીક્યુ પણ થઈ જશે. બરાબર, 3-4 જણાના પોઝિટિવ રિપ્લાય આવી રહ્યા છે પણ 2-3 જણાના પોઝિટિવ રિપ્લાય છે એટલે અધરવાઇઝ આપણે હિન્ટ આપી દઉં છું, બેઝિક હિન્ટ. બરાબર, અહીંયા પૃષ્ઠફળ આપણને આપેલું છે. બરાબર, ઓકે, તો વેદાંત યસ, કુણાલ યસ, બરાબર, માનસી યસ, ટીસા યસ. બરાબર, બધાનો પોઝિટિવ રિપ્લાય છે. બરાબર, આર્યન યસ. બરાબર, ભાર્ગવ સર એક્ઝામ્પલ છે કરો તો સ્ક્રીનશોટ પાડવો છે. સર એક્ઝામ્પલ 6 કરો તો સ્ક્રીનશોટ પાડવો છે. ઓકે, એ કરી દઈએ આપણે. બરાબર, એક્ઝામ્પલ નંબર 6 પાડવો હોય તો પાડી લો. બરાબર, પછી કોણ છે? બરાબર, બધાનો પોઝિટિવ રિપ્લાય છે. દેવનો પણ યસ છે, યસ છે, યસ છે. બરાબર, ઓકે, બરાબર, બધાનો પોઝિટિવ રિપ્લાય છે. તો હું એક્ઝામ્પલ નંબર 6 and 7 છે. 6 તો થઈ ગયો છે આપણો. બરાબર, તો 6 થઈ ચૂકેલો છે. તો હવે 7 જે છે તે 7 તમારી ઉપર છોડું છું. એઝ ઇટ ઇઝ સેમ મેથડ છે પણ અહીંયા આપણને વાત કરેલી છે પૃષ્ઠફળ વાળી એટલે આઈ થિંક તમારાથી થશે. બરાબર, એટલે આ એક્ઝામ્પલ તમારી ઉપર છોડું છું. અને એમાં તે આજે એક્સરસાઇઝ જે છે જે આપણે કરી રહ્યા છીએ તે ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી પણ એક વખત તમે નજર ફેરવી લેજો કેમ કે બહુ ઈઝી એક્સરસાઇઝ છે. કદાચ પૂછાઈ ગયો તો કામમાં આવી જશે. બરાબર, એક્ઝામ્પલ નંબર 8 પણ તમે બધાએ કહેલો છે. અહીંયા f of 3.02 નું આસન મૂલ્ય શોધવાનું છે અને આસન મૂલ્ય શોધવાનું કહેલું હોય તો આપણી પાસે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ પડેલું છે અને ફોર્મ્યુલા શું પડેલું છે? f of x plus delta x is equal to, બરાબર, આ પણ બધાથી થઈ જશે એવો રિપ્લાય આવી રહ્યો છે. તો f of x and f dash x into delta x. બરાબર, અહીંયા ફોર્મ્યુલા મૂકીને હું છોડી રહ્યો છું તમારી ઉપર જ તે. બરાબર, થઈ જશે. ભાર્ગવ કુણાલ થઈ જશે. ઓકે, ગુડ, વેરી ગુડ. બરાબર, એક્ઝામ્પલ નંબર 9. બરાબર, તો ધ બેસ્ટ. બરાબર, બધાનો જ રિપ્લાય બહુ જ પોઝિટિવ છે. તો 1 થી 9 એક્ઝામ્પલ બાકીના તમારી જાતે ટ્રાય કરજો. બરાબર, અહીંયા એક્સરસાઇઝ પૂરી થાય છે. તો
હવે 9 સુધીના મેં તમારી ઉપર છોડેલા છે, બે ત્રણ જે બાકી રહેલા હતા તે. હવે આપણે નવા ટોપિક ઉપર આગળ વધી રહ્યા છીએ, બરાબર. હવે નવો ટોપિક, અને આ ટોપિક જે આપણે ભણવાના છીએ તે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની ઉપરનો ક્વેશ્ચન એક્ઝામમાં હશે ને હશે, અને આખી બુકની અંદર આમ કહી શકાય તો ડિફિકલ્ટ ટોપિક પણ કહી શકાશે, બરાબર, થોડો ઘણો બીજાની કમ્પેરિઝનની વાત કરીએ તો. હવે આ જે ટોપિક જે છે એને આપણે મેક્સિમા અને મિનિમા પણ કહી શકીએ, બરાબર. શું કહી શકીશું આપણે? મેક્સિમા એન્ડ મિનિમા પણ કહી શકીએ. હવે થોડુંક બેઝિક જોઈ લઈએ કે આ છે શું, એક્ઝેક્ટલી વર્ક કઈ રીતે કરે છે. સ્ટાર્ટિંગની અંદર જ્યારે આપણે ગ્રાફ જોયો ત્યારે આપણે ઇન્ક્રીઝિંગ ફંક્શન અને ડિક્રીઝિંગ ફંક્શનના ગ્રાફ જોયેલા હતા, બરાબર. ઇન્ક્રીઝિંગ ફંક્શન એન્ડ ડિક્રીઝિંગ ફંક્શનના ગ્રાફ જોયેલા હતા. તો ઇન્ક્રીઝિંગ ફંક્શનનો ગ્રાફ જોવામાં આવે તો અહીંયા હું એક ગ્રાફ ડ્રો કરી રહ્યો છું. અહીંયા એક્સ એક્સિસ છે એન્ડ અહીંયા વાય એક્સિસ છે, બરાબર. તો અહીંયા એક્સ એક્સિસ હોય એન્ડ અહીંયા વાય એક્સિસ હોય, બરાબર. અને કોઈ ગ્રાફ આ રીતનો આગળ વધી રહ્યો છે. અહીંયા જોઈ શકાય છે કે એક ગ્રાફ જે છે આ રીતનો આગળ વધી રહ્યો છે, બરાબર. તો આ જે ગ્રાફ જે છે એનું જોયેલું હતું કે ભાઈ એનો સ્લોપ જે છે ઓલવેઝ કેવો આવશે, એનો સ્લોપ જે છે ઇન્ક્રીઝિંગ ફંક્શન હોવાથી એનો થીટા આપણને પોઝિટિવ એક્સ એક્સિસ સાથે મળે. તો થીટા ઓલવેઝ કેવો હશે? તો થીટા 90 કરતા નાનો હશે એવું કહી શકાશે. અને થીટા 90 કરતા નાનો હોય તો tan θ આપણે શું લખતા હતા? તો tan θ આપણે લખતા હતા dy/dx, આ રીતનું લખતા હતા. તો tan θ 90 કરતા નાનો હોય તો આ tan θ ની વેલ્યુ કેવી મળશે? તો tan θ ની વેલ્યુ 0 કરતા મોટી મળશે. અને tan θ શું હતો? તો dy/dx હતો. તો આ કેવો મળશે? 0 કરતા મોટો મળશે. એના માટે આપણે એવું જોયેલું હતું કે ઇન્ક્રીઝિંગ ફંક્શન આપણને જ્યારે આપેલું હોય ત્યારે એના માટે dy/dx શું હશે? તો ઇન્ક્રીઝિંગ ફંક્શન જ્યારે આપણને આપેલું હોય ત્યારે એના માટે dy/dx ઓલવેઝ 0 કરતા મોટો હશે, બરાબર. હવે બીજો કોન્સેપ્ટ આપણે એ રીતનો જોયેલો હતો કે ડિક્રીઝિંગ ફંક્શન વાળો, બરાબર. કે ડિક્રીઝિંગ ફંક્શનનો ગ્રાફ આપણે જોઈએ છીએ કે એનો ગ્રાફ કઈ રીતનો આવે, કેમ કે એના માટેનો કોન્સેપ્ટ પણ આપણે એ રીતનો જોયેલો હતો કે જેમ જેમ વેલ્યુ ઇનપુટ કરતા જઈએ તેમ તેમ એના આન્સરની અંદર ઘટાડો થતો જાય તો એને શું કહી શકાય છે? ડિક્રીઝિંગ ફંક્શન કહી શકાય છે, બરાબર. એ રીતનો કોન્સેપ્ટ આપણે જોયેલો હતો. અને જેના આન્સરની અંદર આપણે વધારો કરતા જઈએ, એટલે કે જેની વેલ્યુ આપણે ઇનપુટ વધારો કરતા જઈએ અને એના આન્સરની અંદર વધારો થતો જાય તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેતા હતા, બરાબર. તો અહીંયા જે આપણને આપેલું છે તે આપેલું છે આપણને ડિક્રીઝિંગ ફંક્શનનો ગ્રાફ આપેલો છે. તો ડિક્રીઝિંગ ફંક્શનની અંદર આપણે જોવા જઈએ તો ધીમે ધીમે અહીંયા વેલ્યુ મીન્સ કે જેમ જેમ વધારતા જઈએ છીએ, પહેલા 1 ઇનપુટ કરીએ, પછી 2 ઇનપુટ કરીએ, પછી 3 ઇનપુટ કરીએ, 4 ઇનપુટ કરીએ, એમ શું થાય છે? તો એમ એના ગ્રાફની અંદર ઘટાડો થાય છે અને એના વેલ્યુની અંદર ઘટાડો થતો જાય છે, બરાબર. એ રીતનું જોઈ શકાય છે કે અહીંયા જોઈ શકાય છે કે પેલા 1 વેલ્યુ મૂકી ત્યારે આપણને વધારે આન્સર મળેલો હતો, 2 વેલ્યુ મૂકી ત્યારે આપણને એક વધારે આન્સર મળતો હતો, 3 વેલ્યુ મૂકી ત્યારે આપણને એક વધારે આન્સર મળતો હતો, અને 4 વેલ્યુ મૂકી ત્યારે આપણને ઘટતો જાય છે આન્સર, બરાબર. માય ફોલ્ટ, બરાબર. આન્સર ઘટતો જાય છે, બરાબર. અને 4 વેલ્યુ મૂકતા આપણો આન્સર હજી વધારે ઘટે છે. તો આને આપણે શું કહેલું હતું? આને આપણે ડિક્રીઝિંગ ફંક્શન કહેલું હતું. તો ડિક્રીઝિંગ ફંક્શનનો સ્લોપ જોવામાં આવે તો આપણે કોઈ પોઈન્ટ ઉપર સ્લોપ જોઈએ અને એનો જે સ્પર્શક મળશે તો એનો સ્પર્શક આપણને કઈ રીતનો મળશે? આ રીતનો મળશે. તો એનો સ્પર્શક જોઈ શકાય છે કે એનો થીટા આપણને આ રીતનો મળે. એનો જે થીટા જે છે તે થીટા જોવા જઈએ તો 90 કરતા કેવો થાય છે? વધારે થાય છે, બરાબર. એટલે કે એટલો 90 એંગલ થશે અને એની કરતા આ થીટા કેવો થયો? વધારે થયો. તો હવે જોવા જઈએ તો tan થીટામાં થીટા જે છે તે થીટા 90 કરતા વધારે હોય, એટલે કે આ થીટાની કિંમત 90 કરતા વધારે હોય તો આપણને ખબર છે કે આ કયા ક્વોડ્રન્ટની અંદર આવી શકે? તો એ tan એ સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર આવશે. સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે બીજા ચરણની અંદર આવશે. અને બીજા ચરણની અંદર tan થીટા ઓલવેઝ કેવો હોય? 0 કરતા નાનો હોય, બરાબર. તો tan થીટા 0 કરતા નાનો હોય તો dy/dx આપણને કેવો મળશે? 0 કરતા નાનો મળશે. આ રીતનું આપણે ઇન્ક્રીઝિંગ ફંક્શનની અંદર અને ડિક્રીઝિંગ ફંક્શનની અંદર જોયેલું હતું. બીજી વસ્તુ આપણે એ પણ જોયેલી હતી કે સમજી લઈએ કે કોઈ પણ કોન્સ્ટન્ટ ગ્રાફ મળે, બરાબર. સમજી લો કે કોઈ પણ કોન્સ્ટન્ટ ગ્રાફ મળે તો કોન્સ્ટન્ટ ગ્રાફનો ઢાળ કેવો હોય છે? તો કોન્સ્ટન્ટ ગ્રાફ જે x એક્સિસ ને પેરેલલ હોવાથી એનો ઢાળ કેવો હોય છે? 0 હોય છે. એટલે કે dy/dx કેવો થશે? 0 થશે એવું કહી શકાશે. તો હવે આપણે ઇન્ક્રીઝિંગ ફંક્શન અને ડિક્રીઝિંગ ફંક્શનનો યુઝ કરીને જ તે મેક્સિમા અને મિનિમા સમજવાનું છે. હવે મેક્સિમમ પોઈન્ટ અને મિનિમમ પોઈન્ટની વાત કરવામાં આવશે. તો મેક્સિમમ પોઈન્ટ અને મિનિમમ પોઈન્ટ કોને કહેવાય? તો હવે પેલા કેવું હતું કે ગ્રાફ એક સરખો વધતો હતો, એ ટાઈપના ગ્રાફ આવતા હતા, એક સરખો ઘટતો હતો.
તો હવે કંઈક આ ટાઈપના ગ્રાફ આવી શકે બરાબર અહીંયા જોઈ શકાય છે કે ગ્રાફ જે છે તે એક વખત વધે છે એક વખત ઘટે છે એ રીતનું અહીંયા આપેલો છે તો અહીંયા આ ગ્રાફની અંદર જોઈ શકાય છે તો એટલા પાર્ટની અંદર ગ્રાફ જે છે ને તે કન્ટિન્યુઅસલી વધે છે બરાબર અહીંયા આપણે એક પોઈન્ટના નામ આપી દઈએ એટલે વધારે આઈડિયા આવશે અહીંયા 1 લખી નાખીએ અહીંયા 2 લખી નાખીએ અહીંયા 3 લખી નાખીએ અહીંયા 4 લખી નાખીએ એન્ડ અહીંયા 5 લખી નાખીએ એન્ડ અહીંયા 6 લખી નાખીએ બરાબર તો અહીંયા જોઈ શકાય છે કે 1 to 2 ની અંદર ગ્રાફ જે છે તે કન્ટિન્યુઅસલી વધતો જાય છે બરાબર એનો સ્લોપ જે છે તે કન્ટિન્યુઅસલી વધતો જાય છે પછી ગ્રાફ જોવામાં આવે તો 2 to 3 ની અંદર ગ્રાફ જે છે તે કન્ટિન્યુઅસલી ઘટે છે બરાબર કન્ટિન્યુઅસલી ઘટે છે અને 3 to 4 ની અંદર જોઈ શકાય છે તો ગ્રાફ જે છે તે શું થાય છે 3 to 4 માં તો કન્ટિન્યુઅસલી વધે છે એ જ રીતે 4 to 5 ની અંદર શું થાય છે તો ગ્રાફ કન્ટિન્યુઅસલી ઘટે છે એન્ડ 5 to 6 માં શું થાય છે તો ગ્રાફ કન્ટિન્યુઅસલી ઘટે મીન્સ કે વધે છે તો આ રીતનું આપણને અહીંયા આપેલું છે તો અહીંયા જોઈ શકાય છે કે એક સમયે ગ્રાફ જે છે તે વધી રહ્યો છે એટલે કે આનો જે સ્લોપ જે છે આનો સ્લોપ કેવો હશે તો આનો સ્લોપ જે છે તે dy by dx વધી રહ્યો છે એટલે કે ઇન્ક્રીઝિંગ ફંક્શન છે તો dy by dx કેવો હશે 0 કરતા મોટો હશે પણ એક સમય એવો આવશે કે એ પોઈન્ટ અહીંયા હશે બરાબર અને આ પોઈન્ટ ઉપર ગ્રાફ કેવો થશે એટલે કે આનો સ્લોપ કેવો થઈ જશે તો આનો ટેન્જન્ટ આપણને સ્ટ્રેટ મળે અને આનો સ્લોપ શું મળશે તો dy by dx શું મળશે આપણને 0 મળશે બરાબર શું મળશે 0 મળશે એટલે કે dy by dx 0 મળે તો આ પોઈન્ટ ઉપર ગ્રાફ કેવો થઈ ગયો છે તો એક વખત કન્ટિન્યુઅસલી વધતો ગયો અને પછી કન્ટિન્યુઅસલી શું થતો જાય છે ઘટતો જાય છે એટલે કે ગ્રાફ જે છે આપણો જે ગ્રાફ જે છે તે એવું કહી શકાશે કે એક સમયે આવીને વધતો આવીને એક સમયે કેવો થઈ ગયો કોન્સ્ટન્ટ થઈ ગયો એટલે કે ગ્રાફ કોન્સ્ટન્ટ થઈ ગયો અને પછી શું થયું એ કોન્સ્ટન્ટ થઈને ગ્રાફ પાછો તરત ઘટવા માંડ્યો બરાબર શું થયો ઘટવા માંડ્યો એટલે કે એક પહેલા કેવી વેલ્યુ હતી આપણી dy by dx 0 કરતા મોટી હતી અને પછી ગ્રાફ જે છે તે કન્ટિન્યુઅસલી ઘટવા માંડ્યો એટલે પછી વેલ્યુ કેવી થઈ ગઈ ઘટી ગઈ તો જે જગ્યાએ આપણો ગ્રાફ વધી રહ્યો છે અને વધતા ટોપ ઉપર આવીને મેક્સિમમ થઈ ગયો તો એને શું કહેવામાં આવે છે આ પોઈન્ટને મેક્સિમમ પોઈન્ટ કહેવામાં આવે છે બરાબર એ જે સ્થાનીય પોઈન્ટ છે ને સ્થાનીય મેક્સિમમ પોઈન્ટ કહી શકાશે બરાબર એટલે કે લોકલ મેક્સિમમ પણ કહી શકાય લોકલ એટલે કે ભાઈ બધાની જ અંદર મેક્સિમમ નહીં બધાની એટલે કે જેટલા મેક્સિમમ પોઈન્ટ ભાઈ આ પોઈન્ટ જે છે તે મેક્સિમમ આ પોઈન્ટ જે છે તે આ પોઈન્ટ જે છે તે બધાની અંદર મેક્સિમમ ની આપણે અત્યારે વાત નથી કરી રહ્યા અત્યારે આપણે સ્થાનીય લોકલ મેક્સિમમ ની વાત કરવાની છે બરાબર સ્થાનીય કોન્સેપ્ટ આવશે ત્યારે એ પણ જોશું પણ અત્યારે ઓન્લી ફોર આ પોઈન્ટ માટે એટલે 1 to 3 માટે ડિસ્કસ કરવામાં આવે તો 1 to 3 માટે લોકલ મેક્સિમમ પોઈન્ટ કયો કહી શકાશે તો આ કહી શકાશે એટલે કે અહીંયા 2 ઉપર જે પોઈન્ટ આવેલો છે તે પોઈન્ટ કેવો કહી શકાશે મેક્સિમમ કહી શકાશે તો એને બીજા લેંગ્વેજ ની અંદર કેવું હોય તો શું કહી શકાશે આપણો ગ્રાફ એક વખત વધતો ટોપ ઉપર આવી ગયો અને ટોપ ઉપર આવીને શું થઈ ગયો મેક્સિમમ થઈ ગયો અને પછી શું થયું ગ્રાફ ધીમે શું થયું ઘટવાની શરૂઆત થઈ તો આપણો ગ્રાફ કેવો થઈ ગયો તો એ જે પોઈન્ટ આપણને ટોપ ઉપર આવીને મીન્સ કે મેક્સિમમ થયો એ પોઈન્ટ શું કહી શકાશે મેક્સિમમ પોઈન્ટ કહી શકાશે હવે બીજી વાત જોઈએ તો મેક્સિમમ પોઈન્ટ ફાઇન્ડ કઈ રીતે કરી શકાશે આપણને કોઈ પણ સમીકરણ આપેલું છે y = x² + 2 બરાબર તો આપણી પાસે બે મેથડ છે આની અંદર મીન્સ કે આ એક્સરસાઇઝ ની અંદર બે મેથડ આપેલી છે આપણને એ બે મેથડ થી આપણે મેક્સિમમ અને મિનિમમ પોઈન્ટ ફાઇન્ડ કરી શકીએ બરાબર તો હવે પહેલા મેક્સિમમ પોઈન્ટ નું થિંકિંગ કરી લઈએ અને પહેલી મેથડ જોઈએ છીએ તો એને એ રીતે પણ થિંકિંગ કરી શકાય કે સમજી લઈએ કે આપણે આનો dy by dx ફાઇન્ડ કરીએ છીએ તો આનો dy by dx શું થશે એક મિનિટ એક જ મિનિટ લઈ જાઓ બરાબર એટલે શું થયું કે એક સમયે ગ્રાફ આપણો જે છે તે ટોપ ઉપર આવીને શું થઈ ગયો મેક્સિમમ થઈ ગયો અને પછી શું થયું તે ગ્રાફ આપણો ઘટવાની શરૂઆત થઈ એટલે કે આ મેક્સિમમ પોઈન્ટ થયો તો dy by dx = આપણે શું કરીશું આનું વિકલન કરીશું અને આપણને શું મળશે 2x મળશે અને આના બરાબર શું મૂકીશું આપણે 0 મૂકીશું તો આના બરાબર 0 મૂકીશું તો x બરાબર શું મળશે 0 મળશે એ ઇરેઝ થઈ ગયું પોઈન્ટ ઓકે અહીંયા રહ્યું બરાબર તો
તો આના બરાબર શું થશે 0 મળશે તો x બરાબર 0 મળ્યો તો x બરાબર 0 મળ્યો તો એ 0 શું છે તો 0 આપણો ક્રિટિકલ પોઈન્ટ છે બરાબર આ શું છે આપણો ક્રિટિકલ પોઈન્ટ છે તો આ પોઈન્ટ ઉપર આપણો ગ્રાફ જે છે તે શું થશે મેક્સિમમ થશે અને આપણો ગ્રાફ શું થશે સાહેબ હું કન્ટિન્યુ રેકોર્ડિંગ થાય છે બરાબર એટલે આપણો ગ્રાફ જે છે તે શું થયો મેક્સિમમ થયો બરાબર તો આ પોઈન્ટ શું કહી શકાશે મેક્સિમમ હવે મિનિમમ પોઈન્ટ ની વાત કરીએ તો મિનિમમ પોઈન્ટ માં શું થશે તો મિનિમમ પોઈન્ટ ની અંદર જોઈ શકાય છે કે આ જે પોઈન્ટ જે છે તે મિનિમમ પોઈન્ટ કહી શકાશે એટલે કે આપણો ગ્રાફ જે છે તે ઘટતો 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 અહીંયા આવ્યો અને આ પોઈન્ટ ઉપર શું થઈ ગયું એક સમય એવો આવ્યો કે સાવ લોઅર વેલ્યુ આવી ગઈ બરાબર ને એ પોઈન્ટ કયો થયો આ પોઈન્ટ થયો આ પોઈન્ટે સાવ લોઅર વેલ્યુ આવી ગઈ અને પછી ગ્રાફ શું થયો વધવાની શરૂઆત થઈ તો આ પોઈન્ટને આપણે શું કહી શકાશે આ પોઈન્ટને આપણો મિનિમમ પોઈન્ટ કહી શકાશે બરાબર શું પોઈન્ટ કહી શકાશે આપણો મિનિમમ પોઈન્ટ કહી શકાશે બરાબર એ જ રીતે 3 to 5 ની અંદર વિચારવામાં આવે તો 3 to 5 ની અંદર આપણો મેક્સિમમ પોઈન્ટ કયો થશે આ થશે બરાબર એટલે કયા પોઈન્ટ ઉપર થશે 4 પોઈન્ટ ઉપર થશે એટલે કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ હવે અહીંયા એક્ઝામ્પલ નો હું એક ગ્રાફ ડ્રો કરી રહ્યો છું બરાબર હવે તમારે બધાને મને કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર આપવાનો છે કે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ કયા ગ્રાફ પર કઈ જગ્યાએ કહી શકાશે બરાબર આ રીતનો અહીંયા પોઈન્ટ લખેલો છે બરાબર હવે અહીંયા હું આપી રહ્યો છું 1 2 3 આટલી વસ્તુ ખ્યાલ આવી છે તો ખ્યાલ આવશે 0 4 5 and 6 and 7 બરાબર તો આની અંદર કયા કયા પોઈન્ટમાં આપણો ગ્રાફ કયા પોઈન્ટ ઉપર આપણો ગ્રાફ મેક્સિમમ થશે બરાબર આપણે કહીએ બધા કોમેન્ટ બોક્સ ની અંદર ચેટ બોક્સ ની અંદર બધા લખીશું કે કયા પોઈન્ટમાં આપણો ગ્રાફ મેક્સિમમ થશે બરાબર 2 4 and 6 ઓકે આઈ હોપ કે તમે બધા સમજી રહ્યા છો આ વસ્તુને 2 4 6 and પછી બરાબર 2 4 6 ઉપર મેક્સિમમ બરાબર રાઈટ બરાબર કરીબન રાઈટ જઈ રહ્યા છો બધા બરાબર શું થશે 2 4 અને 6 ઉપર મેક્સિમમ થશે કયા પોઈન્ટ ઉપર મિનિમમ થશે બીજો આન્સર બરાબર ઘણા બધા છે આપણે બરાબર આપણે ઓન્લી 5 7 કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર લખીશું બરાબર આપણે છૂટી આપેલી છે કેમ કે બધાને ડિસ્ટર્બ નહીં થાય બરાબર અક્ષત આર્યન બ્રિજેશ બરાબર ઘણા બધા છે ભૌદીપ દેવ બરાબર કયા પોઈન્ટ ઉપર મિનિમમ 3 5 બરાબર બે પોઈન્ટ લખેલા છે 3 and 5 ઓકે રાઈટ છે 1 1 3 5 7 આ જે 1 3 5 7 છે ને એ પોઈન્ટ પણ સાચો જ છે એના માટે છે ને આપણે અલગથી થિંકિંગ કરીશું અને વૈશ્વિક માટે થિંકિંગ કરીશું બરાબર જ્યારે વૈશ્વિકનું જોવાનું આવશે ને ત્યારે આ બે પોઈન્ટનું થિંકિંગ કરીશું અત્યારે આપણે મિનિમમ માટે કયા થિંકિંગ કરી શકાશે 3 અને 5 બરાબર એ પોઈન્ટનું આપણે ડિટેલની અંદર થોડું ડિસ્કશન જ્યારે વૈશ્વિકની વાત આવશે એટલે કે બધાની અંદર મેક્સિમમ કયો પોઈન્ટ છે એની વાત આવશે ત્યારે ડિસ્કસ કરીશું હવે એની પ્રોપર મેથડ તરફ જઈએ આપણે જે જોઈ એની બે પ્રોપર મેથડ છે કેટલી મેથડ છે બે મેથડ છે મેક્સિમમ અને મિનિમમ માટેની બરાબર મેક્સિમમ ચેક કરવા માટેની અને મિનિમમ ચેક કરવા માટેની બે મેથડ છે મેક્સિમમ એન્ડ મિનિમમ બરાબર તો મેક્સિમમ પોઈન્ટ એન્ડ મિનિમમ પોઈન્ટ એ ચેક કરવા માટેની બે મેથડ છે એમાંથી ફર્સ્ટ મેથડ બરાબર ફર્સ્ટ મેથડ લઈએ તો ફર્સ્ટ મેથડ ની અંદર એવું થશે કે આપણે જોયું કે ભાઈ આપણે મીન્સ કે શું જોયું એક વખત આપણો ગ્રાફ જે છે તે વધતો જાય છે બરાબર તો અહીંયા પ્લસ અહીંયા શું થયો માઈનસ એટલે કે આપણને જે પણ પોઈન્ટ આપેલો હોય x c પોઈન્ટ ઉપર ચેક કરવાનું કહેલું હોય જે પોઈન્ટ ઉપર ચેક કરવાનું કહેલું હોય તો શું કરવાનું તો આની કરતા આપણે એ 2 લઈ લઈએ છીએ બરાબર 2 x 2 ઉપર ચેક કરવાનું કહેલું છે તો શું કરીશું તો 2 કરતા નાની કિંમત એક લઈશું તો 2 કરતા નાની કિંમત લઈએ તો 2 કરતા નાની કિંમત કેટલી થઈ શકે 1 ઉપર તો x 1 ઉપર આપણે ફંક્શનને ચેક કરીશું ફંક્શનનું વિકલન ચેક કરીશું જો ફંક્શનનું વિકલન કેવું થવું જોઈએ 2 કરતા નાના માટે એટલે કે 2 કરતા નાની કિંમત માટે ફંક્શનનું વિકલન 0 કરતા મોટું થવું જોઈએ અને 2 કરતા મોટા માટે એટલે 2 કરતા મોટી કિંમત આપણે એક લઈ લઈએ x 3 તો x 3 માટે f' કેવો થવો જોઈએ 0 કરતા નાનો થવો જોઈએ બરાબર એટલે કે આપણો ગ્રાફ એક વખત પ્લસ થયો બરાબર આ રીતનો થયો હોય 2 પોઈન્ટ ઉપર એક વખત પ્લસ થયો અને પછી માઈનસ થયો એનો મતલબ એવો થશે કે આપણો ગ્રાફ એક વખત વધતો હતો અને ટોપ થયો અહીંયા અને પછી શું થયું એ ઘટવાની શરૂઆત થઈ એટલે આ પોઈન્ટ આપણો શું હશે
મેક્સિમમ પોઈન્ટ હશે. બીજું તો આ મેક્સિમમ પોઈન્ટ આ રીતે ચેક થશે. હવે આપણને આ રીતનું આપેલું હોય એટલે કે સમજી લઈએ કે આ રીતનું આપેલું હોય અને આપણને આ પોઈન્ટ ઉપર આપણને ચેક કરવાનું કહેલું છે x = 2 ઉપર, તો આપણો ગ્રાફ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. અને એનો આપણને ખ્યાલ છે કે ગ્રાફ ઘટી રહ્યો હોય તો આપણો f' કેવો હશે? 0 કરતા નાનો હશે, એટલે કે કેવો હશે? માઇનસમાં હશે. અને પછી ટ્રુ પછી આપણો ગ્રાફ કેવો થઈ રહ્યો છે? વધી રહ્યો છે. તો આપણો f' અહીંયા કેવો હશે? આપણો f' અહીંયા કેવો હશે? 0 કરતા મોટો હશે. એટલે કે અહીંયા 2 પોઈન્ટ પહેલા આપણો ગ્રાફની કિંમત કેવી થઈ રહી છે? માઈનસ થઈ રહી છે અને પછી કેવી થઈ રહી છે? પ્લસ થઈ રહી છે. તો એનો મતલબ એવો થયો કે પહેલા ગ્રાફ ઘટી રહ્યો છે, પછી એક સમય એવો આવ્યો કે આપણો ગ્રાફ કેવો થઈ રહ્યો છે? વધી રહ્યો છે. તો આ પોઈન્ટ જે આપણને મળ્યો, આ પોઈન્ટ જે મળ્યો આપણને, એ પોઈન્ટ શું કહી શકાશે? આપણો મિનિમમ પોઈન્ટ કહી શકાશે. એટલે કે ફર્સ્ટ મેથડ આ છે કે જો +2 - તમે જતા હોય, +2 - જતા હોય તો તમારો ગ્રાફ કેવો થઈ રહ્યો છે? મેક્સિમમ થઈ રહ્યો છે. અને -2 પ્લસ જતા હોય તો તમારો ગ્રાફ કેવો થઈ રહ્યો છે? મિનિમમ થઈ રહ્યો છે. પણ હવે એવું થતું હોય તો અહીંયા 2 છે અને +2 પ્લસ જઈ રહ્યા છો, -2 માઇનસ જઈ રહ્યા છો, તો એનો મતલબ એવો ન થશે કે તમારો ગ્રાફ મેક્સિમમ મીન્સ કે મેક્સિમમ પોઈન્ટ મળી રહ્યો છે. કેમ? અહીંયા શું થઈ રહ્યું છે કે અહીંયા તો વધે જ છે અને પાછો એ વધે જ છે. અહીંયા આપણને કોઈ એવો પોઈન્ટ નથી મળ્યો કે જે પોઈન્ટ ઉપર મેક્સિમમ થયું અને પછી ઘટવાની શરૂઆત થઈ. એટલે આ ગ્રાફ શું થઈ રહ્યો છે? વધી જ રહ્યો છે. તો આ જે બિંદુ આપણને મળે, આ બિંદુને નતિ બિંદુ કહેવામાં આવે છે અથવા તો નીતિ બિંદુ કહેવામાં આવે છે. કે એ બિંદુ ઉપર આપણને કોઈ પણ પ્રકારનું પેલું મળતું નથી કે જે પોઈન્ટ ઉપર આપણને મેક્સિમમ ગ્રાફ કે મિનિમમ ગ્રાફ મળે. બરાબર? અહીંયા જોઈ શકાય છે કે આપણો ગ્રાફ જે છે તે ઘટી રહ્યો છે અને પાછો 2 પોઈન્ટ ઉપર આવ્યા પછી પણ પાછો ઘટી રહ્યો છે. માઈનસ આવ્યો એનો મતલબ એવો થશે. બરાબર? માઈનસ આવ્યો એનો મતલબ એવો થશે કે આપણો ગ્રાફ ઘટી રહ્યો છે અને પાછો ઘટી જ રહ્યો છે. એટલે અહીંયા આપણને કોઈ પણ મેક્સિમમ કે મિનિમમ પોઈન્ટ મળશે નહીં. આ જે ફર્સ્ટ મેથડ છે અને ફર્સ્ટ મેથડનો યુઝ ત્યારે જ કરવાનો છે કે જ્યારે આપણે જ્યારે જે સેકન્ડ મેથડ જોશું અને એ સેકન્ડ મેથડથી એક્ઝામ્પલ ન થાય ત્યારે આપણે ફર્સ્ટ મેથડનો યુઝ કરવાનો છે. બરાબર? એક સમય એવો આવશે, બરાબર, રીજોઈન કેટલા વાગ્યા છે? રીજોઈન થવાની જરૂરત, રીજોઈન થઈશું આપણે 5 મિનિટ માટે. બરાબર? બીજી મેથડ જે છે તે હું દેખાડી દઈશ. બરાબર? રીજોઈન થઈશું આપણે, વાંધો નહીં. બે તો રીજોઈન થઈશું. ઓકે, ડન. હવે સેકન્ડ મેથડ જો સેકન્ડ મેથડ પૂરી થઈ જશે તો નહીં થઈએ, પણ સેકન્ડ મેથડ જોઈ લઈએ આપણે. તો આ જે છે આ શું થયું? ફર્સ્ટ મેથડ થઈ. અને ફર્સ્ટ મેથડનો અપ્લાય ત્યારે જ કરવાનો છે કે જ્યારે તમારી સેકન્ડ મેથડ કામમાં ન લાગે. બરાબર? કેમ કે આ બંને મેથડનો તમે યુઝ કરીને એક્ઝામ્પલ તો કરી શકો, તમારો જવાબ આવે તો સાચો જવાબ હશે. બરાબર? અને એક્ઝામમાં પણ તમે કરી શકો. પણ આપણે ફર્સ્ટલી કઈ મેથડનો યુઝ કરીશું? સેકન્ડ ડેરિવેટિવ મેથડ. બરાબર? આને કહેવામાં આવે છે સેકન્ડ ડેરિવેટિવ મેથડ. આને હું ડાયરેક્ટ સમજાવી રહ્યો છું. આ મેથડનો યુઝ તમારે શું કરવાનો છે? પહેલા તમને કોઈ પણ પ્રકારનું એક ફંક્શન આપેલું છે, ડાયરેક્ટ હું આ મેથડ કરી રહ્યો છું. આને આપણે સમજતા નથી. બરાબર? આપણને કોઈ પણ પ્રકારનું ફંક્શન આપેલું હશે, એ ફંક્શનનું આપણે શું કરવાનું છે? એ ફંક્શનનું વિકલન કરવાનું છે. જો એ ફંક્શનનું વિકલન કર્યા પછી એની અંદર આપણે 0 મૂકીશું. f' = 0 મૂકવામાં આવે તો આપણને ખ્યાલ છે કે 0 કઈ જગ્યાએ મળે? તો 0 આપણને કા મેક્સિમમ ઉપર મળે કા મિનિમમ ઉપર મળે. એટલે કે જે કોન્સ્ટન્ટ બનતું હોય ત્યાં મળશે. એટલે કે આ બિંદુ જે હશે f' = 0 મૂકશું તો આપણને x ની કિંમત મળશે. અને x ની કિંમત કઈ હશે? તો એને કહી શકાશે આપણો ક્રિટિકલ પોઈન્ટ. એને શું કહી શકાશે? આપણો ક્રિટિકલ પોઈન્ટ કહી શકાશે. જે x ની કિંમત મળશે એને આપણે ક્રિટિકલ પોઈન્ટ કહીશું. એટલે કે જે અહીંયા આપણને x ની કિંમત મળશે તો આ પોઈન્ટ ઉપર કા મેક્સિમમ હશે કા મિનિમમ હશે. અહીંયા કેવું હતું કે અહીંયા આપણી પાસે મેક્સિમમ અને મિનિમમ આ એક્ઝામ્પલ ની અંદર ચેક કરવાની એક પ્રોપર મેથડ હતી. બરાબર? કે ભાઈ આ મેથડ કઈ હતી કે +2 માઈનસ જઈએ, આમાં આ મેથડ હતી તો એ મેક્સિમમ, -2 પ્લસ જઈએ તો એ મિનિમમ. આની અંદર હવે મેથડ કઈ થશે? તો સેકન્ડ ડેરિવેટિવ મેથડ એવું કહે છે કે અહીંયા જે ક્રિટિકલ પોઈન્ટ આપણને f' = 0 મૂકવામાં આવશે. આનું વિકલન કર્યા પછી અને x ની કિંમત મળે પછી શું કરવાનું? તો આ f' નું પાછું ફરી વખત વિકલન કરવાનું, f' અને ફરી વખત વિકલન કર્યા પછી આ જે x ની કિંમત આપણને મળેલી છે એ x ની કિંમત અહીંયા મૂકવામાં આવે અને આ ચેક પોઈન્ટ છે, આ ચેક પોઈન્ટ છે, આની અંદર મૂકવામાં આવે અને આ જો 0 કરતા મોટું મળે, શું 0 કરતા મોટું મળે
તો જે x ની કિંમત મળશે ત્યાં આપણને શું મળશે મિનિમમ. અહીંયા ઉલટું છે બરાબર, જોજો ધ્યાન રાખજો, અહીંયા શું છે ઉલટું છે, મિનિમમ મળશે બરાબર. એટલે મિનિમમ મીન્સ કે મિનિમમ પોઈન્ટ મળશે આપણને. આ જે પોઈન્ટ છે એમાં આપણને વેલ્યુ કેવી હશે, મિનિમમ વેલ્યુ હશે, 0 કરતા મોટું હશે તો. અને f ડેશ x 0 કરતા નાનો હશે બરાબર, 0 કરતા નાનો હશે તો શું હશે, મેક્સિમમ પોઈન્ટ હશે ત્યાં, એટલે કે મહત્તમ બિંદુ ત્યાં પડેલું હશે બરાબર. આપણું મહત્તમ બિંદુ જે છે તે ક્યાં પડેલું હશે, ત્યાં પડેલું હશે એવું કહી શકાશે. હવે એ મેક્સિમમ કિંમત કઈ, મિનિમમ કિંમત કઈ, આ આપણે ચેક કર્યું બરાબર, મેક્સિમમ છે કે મિનિમમ છે એ ચેક કર્યું. તો એના માટે શું કરવું પડશે, એ x ની કિંમત આપણે ક્યાં મૂકવી પડશે, એ ફંક્શન ની અંદર મૂકવી પડશે. તો જો f ડેશ x 0 કરતા મોટું મળ્યું હશે તો એ મિનિમમ પોઈન્ટ હશે. એ મિનિમમ કિંમત આપણે આમાં મૂક્યા પછી આપણને મળશે, એટલે કે f ઓફ x ની અંદર મળશે. અને જો આપણને x ની કિંમત અહીંયા મૂક્યા પછી આપણને એવી લાઈટ થાય કે એક એ જે બિંદુ જે છે તે મેક્સિમમ પોઈન્ટ આપણને મળે છે બરાબર. કયું મળે છે, મેક્સિમમ પોઈન્ટ આપણને મળે છે, અને એ કિંમત આની અંદર મૂકવામાં આવશે તો એ શું મળશે આપણને, મેક્સિમમ કિંમત મળશે. આટલી વસ્તુની અંદર ક્લિયર થયું તમારે, યસ યા નો? બરાબર, આપણે જે અડધી કલાકથી માથાકૂટ કરીએ છીએ એમાં ક્લિયર થયું કે યસ? બરાબર, જો કે મને એવું લાગે છે તમને ક્લિયર થયું હશે, પણ આપણે વધારે ડિટેલની અંદર જ્યારે એક્ઝામ્પલ આવશે ને ત્યારે વધારે ડિટેલની અંદર જોશું બરાબર. કદાચ તમે બધા કહો છો ક્લિયર થઈ ગયું છે, યસ નો ડાઉટ, હું માની પણ રહ્યો છું સેકન્ડ મેથડ એકવાર બરાબર. તો પણ આપણે ફરી વખત આપણે જોઈ લઈશું બરાબર. સેકન્ડ મેથડ જે છે તે એક્ઝામ્પલ કરીને જોઈશું એટલે વધારે આઈડિયા આવશે. એક એક્ઝામ્પલ જોઈ લઈએ, રીજોઈન થઈશું બરાબર, રીજોઈન થશું અને એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ બરાબર. અને એ એક એક્ઝામ્પલ જોઈએ અને એના પછી તમને વધારે આઈડિયા આવી જશે કે સેકન્ડ મેથડનો યુઝ કઈ રીતે કરવાનો છે બરાબર. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે 1 મિનિટની વાત છે એટલે આપણે બધા ફરી વખત રીજોઈન થઈશું બરાબર. અત્યારે મીટિંગ ઓફ કરીને પાછા રીજોઈન થઈએ.